પોરબંદરમાં નાગપંચમીની ઉજવણી કરાઈ હતી, જેમાં ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હિન્દુ ધર્મમાં નાગને પણ દેવતા તરીકે પૂજવામાં આવે છે. એટલે અષાઢ અને શ્રાવણ મહિનામાં નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં શ્રાવણ સુદ પાંચમના દિવસે નાગપાંચમની ઉજવણી કરવામાં આવી હતી. વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ખેતલિયા દાદાના મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને શ્રદ્ધાળુઓ દ્વારા નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ નાગદેવતાને શ્રીફળ, મીઠાઈ અને કુલર સહિતનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને નાગદેવતાને દૂધ ચડાવવા માટે મહિલાઓ મોટી કતારમાં જોવા મળતી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે આજના દિવસે લોકો આગલે દિવસે રાંધેલો ખોરાક ખાઈએ છીએ, તેમજ નાગદેવતાને પ્રસાદ સ્વરૂપે ફણગાવેલા કઠોળ તેમજ દૂધની પ્રસાદી ધરાવીએ છીએ. કુટુંબ, પરિવાર અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નાગદેવતા સમક્ષ પ્રાર્થના કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ કમલાબેન છે. કમલાબેન છે મારું. અમે અહીંયા પૂજા કરવા આવ્યા છીએ. માતાજી માલારાણી માની પૂજા કરીએ છીએ. ખેતલિયા દાદાની પૂજા પછી નાગલા ચરાવે છે. અહીંયા અમારું બહુ સારું છે. અહીંયા નાગ દેવતાની પૂજા કરી શું શું હોય? નાગદેવતાને પૂજા કરીએ. કોઈ હાર ફૂલ ચરાવે છે, કોઈ બધે નાગલા ચરાવે છે, કોઈ ઝવેરા ચરાવે છે, જરંગા ઝવેરા બધી ચરાવે છે. બધે ફૂલ મારું નામ પુરાઈ છે. હું અહીંની પૂજારી છે. આજે મેં મંદિર 6 વાગ્યાનું ખોલું અને આવવાનું આવું ટ્રાફિક છે. આજે પાંચમ મોટી છે શ્રાવણ મહિનાની નાગપાંચમ. મારા દાદાના દર્શન ઓલી પાંચમમાં થતા આજે દેશે. આજે કુલર, દૂધ, દહીં, શ્રીફળ બધાય લઈને બધી માણસો આવે છે.